શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કલાના એક એવા ઊંડા ખ્યાલ વિશે વાત કરીશું જે કલાને જીવંત બનાવે છે. એ છે રસ. આ કંઈક એવું છે જે આપણા સૌના ભાવનાત્મક અનુભવો સાથે સીધું જ જોડાયેલું છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા સમજીશું કે આ રસ છે શું, પછી એ કેવી રીતે બને છે, એના કેટલા પ્રકારો છે, એનો સાચો અર્થ શું છે અને હા, આપણા જીવનમાં એનું શું સ્થાન છે. તો ચાલો શરૂ કરીએ પહેલા સવાલથી. આખરે આ રસ છે શું, જેને ભારતીય કલાનો આત્મા કહેવાય છે? તમે ક્યારે એવું અનુભવ્યું છે કે કોઈ ફિલ્મ જોતા જોતા આંખમાં આંસુ આવી ગયા હોય કે પછી કોઈ ગીત સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા હોય? બસ આ જ જે અનુભવ છે ને, ત્યાંથી જ આપણી વાત શરૂ થાય છે. આ જે ઊંડી લાગણી છે એને જ ભારતીય કલાશાસ્ત્રમાં એક સુંદર નામ આપ્યું છે, રસ. રસ એટલે માત્ર ટેસ્ટ કે જ્યુસ નહીં, પણ કલાને માણતી વખતે જે એક અલગ જ ભાવનાત્મક સ્વાદ આવે છે એ. પણ સવાલ એ છે કે કલાકાર આ જાદુ કરે છે કેવી રીતે? આટલો ઊંડો અનુભવ પેદા કેવી રીતે થાય છે? ચાલો પ્રાચીન જ્ઞાનના આધારે એને સમજીએ. આ કોઈ નવી વાત નથી હો. હજારો વર્ષો પહેલા ભરત મુનિ નામના એક મહાન ઋષિએ એમના ગ્રંથ નાટ્યશાસ્ત્રમાં આ આખી પ્રક્રિયાનું સૂત્ર આપ્યું હતું. આને એક પ્રકારની રેસીપી સમજી લો. સૌથી પહેલા આપણી અંદર એક મૂળ લાગણી હોય છે જેને સ્થાયી ભાવ કહેવાય. પછી એમાં કારણો અને ઉત્તેજના ઉમેરાય એટલે કે વિભાવ. એનાથી શરીરમાં જે પ્રતિક્રિયાઓ થાય એ છે અનુભાવ. અને છેલ્લે જે નાની નાની આવતી જતી લાગણીઓ છે જેને વ્યભિચારી ભાવ કહે છે એ ભળે. અને બસ આ બધું ભેળું થાય એટલે પરિણામ શું મળે? રસ નિષ્પત્તિ, એટલે કે એ અદ્ભુત આનંદનો અનુભવ. ભરત મુનિએ આ આખી વાતને એક જ સૂત્રમાં કહી દીધી: વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ હે. મતલબ કે સ્થાયી ભાવ સાથે જ્યારે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ જોડાય છે ત્યારે જ રસની ઉત્પત્તિ થાય છે. કેટલું સચોટ નહીં? તો આ રસ એક જ પ્રકારનો હોય છે? ના, ભારતીય પરંપરામાં લાગણીઓના આખા વિશ્વને 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ચાલો આ 9 રસની દુનિયામાં ડોક્યું કરીએ. જી હા, મુખ્યત્વે 9 પ્રકારના રસની વાત કરવામાં આવી છે અને એટલે જ એને નવરસ કહેવાય છે. અહીં જુઓ, દરેક રસ આપણી અંદર રહેલા એક સ્થાયી ભાવ સાથે જોડાયેલો છે. જેમ કે પ્રેમની લાગણીમાંથી જન્મે છે શૃંગાર રસ, ખુશી અને આનંદમાંથી હાસ્ય રસ, તો ગુસ્સામાંથી રૌદ્ર રસ અને ઉત્સાહમાંથી વીર રસ. આ લિસ્ટમાં ભય, દુઃખ, અણગમો, આશ્ચર્ય અને શાંતિ, આ બધી જ મૂળભૂત માનવ લાગણીઓ આવી જાય છે. અને આ બધામાં શૃંગાર રસ એટલે કે પ્રેમ અને સૌંદર્યનો રસ, એને રસરાજ કહેવામાં આવે છે. એટલે કે બધા રસોનો રાજા. કારણ કે પ્રેમની લાગણી કદાચ માનવ અનુભવના કેન્દ્રમાં છે. તો શું રસનો અનુભવ કરવો એટલે ખાલી ટાઈમપાસ કે મનોરંજન? બિલકુલ નહીં. આ વાત એનાથી ઘણી ઘણી ઊંડી છે. જ્યારે આપણે કોઈ કલાકૃતિમાં સાચે જ ડૂબી જઈએ છીએ ત્યારે શું થાય છે ખબર છે? આપણે આપણી જાતને, આપણી ચિંતાઓને બધું ભૂલી જઈએ છીએ. આપણે માત્ર એ પાત્ર, એ કહાની કે એ સંગીત બની જઈએ છીએ. આપણી ઓળખ ઓગળી જાય છે. સામાન્ય મનોરંજન તો બસ મનને થોડીવાર માટે બીજે વાળે છે, પણ રસનો અનુભવ તો આત્માને સ્પર્શે છે. એટલે જ એને બ્રહ્માનંદ સહોદર કહ્યો છે. એટલે કે પરમ આનંદનો સગો ભાઈ. એ કામચલાવ આનંદ નથી, એ તો એક આધ્યાત્મિક અનુભૂતિ જેવો છે. ઠીક છે, આ બધી તો જૂની વાતો થઈ, પણ આજના સમયમાં આપણી જિંદગીમાં આ રસનું શું કામ? એકદમ સીધી વાત છે. જેવી રીતે સ્વાદ વગરનું ખાવાનું બેસ્વાદ અને સૂકું ભઠ્ઠ લાગે, બસ એ જ રીતે લાગણીઓ કે રસ વગરનું જીવન પણ એકદમ નીરસ અને અર્થ વગરનું બની જાય. આ રસો જ તો જીવનમાં રંગ ભરે છે. અને એવું નથી કે આ અનુભવ માટે આપણે નાટ્યશાસ્ત્ર જ વાંચવું પડે. આપણે રોજબરોજ આ રસનો અનુભવ કરીએ છીએ. કોઈ સુપરહીરો ફિલ્મ જોઈએ ત્યારે જે જોશ ચડે છે એ વીર રસ છે. કોઈ દર્દભર્યું ગીત સાંભળીને જે દુઃખ થાય છે એ કરુણ રસ છે. સ્ટેન્ડઅપ કોમેડી જોઈને જે હસીએ છીએ એ હાસ્ય રસ છે. અને સાયન્સ ફિક્શન ફિલ્મ જોઈને જે નવાઈ લાગે છે એ અદ્ભુત રસ છે. આ ભાવ જ તો એ કલાકૃતિને આપણા માટે એકદમ વાસ્તવિક અને જીવંત બનાવે છે. અને અંતે આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે: રસાત્મકમ વાક્યમ કાવ્યમ. એટલે કે એ જ વાક્ય સાચી કવિતા છે જેમાં રસ હોય. કલાનું સાચું મૂલ્ય જ રસ ઉત્પન્ન કરવાની એની ક્ષમતામાં છે. તો ચલો આ વાત પર વિચાર કરતા જઈએ. આ જે 9 રસની વાત કરી એમાંથી એવો કયો રસ છે જે તમારા જીવનને સૌથી વધુ જીવંત, સૌથી વધુ ધબકતું બનાવે છે? વિચારજો.